નમસ્કાર, હું ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ આજે તમને એક સત્ય સમજાવવા માગું છું કે પ્રત્યેક સફળતાની કહાની પાછળ નિષ્ફળતાની કહાની છુપાયેલી હોય છે. એક ઉદાહરણ આપું. એક માણસ 21 વર્ષની ઉંમરે વેપારમાં નિષ્ફળ ગયો, 22 વર્ષની ઉંમરે એ ચૂંટણી હાર્યો, 24 વર્ષની ઉંમરે એ ફરીથી વેપારમાં નિષ્ફળ ગયો, 26 વર્ષની ઉંમરે એની પ્રથમ પત્ની મૃત્યુ પામી, 27 વર્ષની ઉંમરે એને નર્વસ બ્રેકડાઉન થયો, 34 વર્ષની ઉંમરે એ કોંગ્રેસની ચૂંટણી હારી ગયો, 45 વર્ષની ઉંમરે એ સેનેટની ચૂંટણીમાં નિષ્ફળ ગયો, 47 વર્ષની ઉંમરે એ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ખરાબ રીતે હાર્યો, 49 વર્ષની ઉંમરે ફરીથી એ સેનેટની ચૂંટણીમાં હારી ગયો અને 52મા વર્ષે એ અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ઝળહળતી સફળતા સાથે ચૂંટાયો. આ મહાનુભાવનું નામ છે અબ્રાહમ લિંકન. દોસ્તો, નિષ્ફળતાથી ગભરાશો નહીં, કારણ કે નિષ્ફળતા એ જ તો સફળતા તરફ લઈ જતી નિસરણી છે. એને ગળે લગાડો, તમને સફળતા જરૂર મળશે જ. નમસ્કાર.